આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ દિવસે વાવ-થરાદ પોલીસનો ડ્રગ્સ સામે કડક સંદેશ। 14 NDPS કેસમાં ₹1.42 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત। 69 આરોપીઓ સામે કાર્યવાહી। ડ્રગ્સ અંગે બાતમી માટે વોટ્સએપ હેલ્પલાઇન જાહેર। આ અંતર્ગત થરાદના ગૌ સર્કલથી શરૂ થઈ દૂધ શીતક કેન્દ્ર સુધી એક વિશાળ જાગૃતિ રેલી યોજાઈ હતી। આ રેલીમાં વિવિધ બેનરો અને સૂત્રો દ્વારા લોકોને નશામુક્ત વાવ-થરાદ જિલ્લો બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો। થરાદ તારીખ 26 જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ દિવસ નિમિત્તે વાવ-થરાદ જિલ્લા પોલીસે ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ નીતિ હેઠળ ડ્રગ્સ વિરોધી અભિયાનની નોંધપાત્ર કામગીરી જાહેર કરી। જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ તારીખ 2 ઓક્ટોબર 2025ના રોજ વાવ-થરાદ જિલ્લાની રચના બાદથી જિલ્લા એસઓજી શાખા સતત ડ્રગ્સ મુક્ત જિલ્લો બનાવવા માટે સક્રિય કામગીરી કરી રહ્યું છે। પાકિસ્તાન સાથેની લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ અને રાજસ્થાન સાથેની આંતરરાજ્ય સરહદને ધ્યાને રાખી પોલીસ દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। આંતરરાજ્યમાંથી ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવાની સાથે સ્થાનિક સ્તરે ડ્રગ્સના વેચાણ અને હેરાફેરી કરતા પેડલરો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લાની રચના બાદથી અત્યાર સુધીમાં NDPS અધિનિયમ હેઠળ કુલ 24 કેસો નોંધાયા છે, જેમાં ચરસ, ગાંજા, અફીણ, હેરોઇન, મોર્ફિન, મેફેડ્રોન, મેથાએમ્ફેટામાઇન, ઓપિયમ, આલ્કલોઇડ અને અન્ય વિવિધ માદક પદાર્થો સહિત કુલ ₹1,42,39,607નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસોમાં કુલ 69 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ડ્રગ્સ મુક્ત સમાજના નિર્માણ માટે જનસહયોગને મહત્વપૂર્ણ ગણાવતા જિલ્લા પોલીસે જાહેર જનતા માટે 9664 79 21 12 નંબરની વોટ્સએપ હેલ્પલાઇન જાહેર કરી છે। ડ્રગ્સના વેચાણ, સેવન અથવા હેરાફેરી અંગે કોઈપણ માહિતી આ નંબર પર મોકલવા અપીલ કરવામાં આવી છે। માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની ખાતરી પણ આપવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ દિવસ નિમિત્તે જિલ્લા પોલીસ દ્વારા આયોજિત વોકેથોનમાં જિલ્લાના આગેવાનો, વડીલો, યુવાનો, મહિલા, વિદ્યાર્થીઓ તેમજ મીડિયા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા। કાર્યક્રમ સફળ બનાવવા બદલ જિલ્લા પોલીસે સૌનો આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ સૌના સહયોગથી વાવ-થરાદ જિલ્લાને ડ્રગ્સ મુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો। ગુજરાત સરકારના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીની સીધી સૂચનાથી માનનીય DGP સાહેબ, માનનીય IGP રેન્જ બનાસકાંઠા રેન્જ ના સીધા માર્ગદર્શન હેઠળ આજે 26મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસના અનુસંધાને ઝીરો ટોલરન્સ ટુ ડ્રગની જે અભિયાન છે, વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, એ અભિયાનના ભાગરૂપે જિલ્લાના તમામ નાગરિકોને જોડવા માટે અને ડ્રગ્સ વિરોધની યુદ્ધમાં જોડવા માટે, નાગરિકોનો સાથ સહકાર મેળવવા માટે અને લોકોમાં જાગૃતિ અને જનસમર્થનથી આ દિશામાં આગળ વધવા માટે આજે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। એ વોકેથોન દરમિયાન વાવ-થરાદ જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો। રિપોર્ટર ચિરાગભાઈ સોની, થરાદ।